હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. આજે આપણે બેસન બરફી બનાવી લઈએ. એકદમ ઈઝી છે, ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે અને કોઈ પણ પ્રસંગે ખૂબ જ સરસ લાગે છે. અત્યારે રામનવમી આવી રહી છે, મહાવીર જયંતિ આવી રહી છે, તો તમે આ વાનગી ચોક્કસથી ઘરે બનાવી શકો. અને ખાસ વાત શું છે ખબર છે કે આ વાનગીમાં ફક્ત અને ફક્ત 2 થી 3 ઇન્ગ્રેડિયન્ટ્સની જરૂર પડે છે. તો એના માટે સૌથી પહેલાં આપણે ચાસણી તૈયાર કરી લઈશું. તો અત્યારે મેં 1 કપ ખાંડ લીધેલી છે, 1 કપ ખાંડ લીધી છે અને એની સાથે અડધો કપ પાણી લેવાનું છે. મેઝરમેન્ટ યાદ રાખજો, મેઝરમેન્ટ પ્રમાણે કામ કરશો ને તો એકદમ પરફેક્ટ તમારી જે બેસન બરફી છે એકદમ સરસ બાર જેવી તૈયાર થશે. એટલે કે હલવાઈ સ્ટાઈલ બેસન બરફી તમે ઘરે બનાવી શકશો. ખાંડને ઓગાળવાની છે અને એક તારની આપણે એને ચાસણી બનાવવાની છે. એટલે ખાંડ ઓગળે અને સરસ રીતે ઉકળે ત્યાં સુધી આપણે એને ગરમ કરી લેવાનું છે. જો ચાસણી સરસ ઉકળી ગઈ છે અને તમને બતાવું તો જ્યારે આવી રીતે પાડતા હોય ને, જો આ એક તાર આવી રીતે થઈ રહ્યો છે પણ તૂટી રહ્યો છે, આખો બની નથી રહ્યો. જ્યારે બને નહીં ને તાર, ત્યારે શું કરવાનું, જ્યારે તાર બનવાનું શરૂ થાય ને ત્યારે તમારે ફ્લેમ ઓફ કરી દેવાની છે. જો અત્યારે તાર બની નથી રહ્યો છે ને, જો અત્યારે તાર બની નથી રહ્યો તો આપણે અત્યારે ફ્લેમ ઓફ કરી દેવાની છે. અને ફરીથી ફરી મેં ફ્લેમ ઓન કરી છે, ચેક કરવા માટે ફ્લેમ ઓફ કરી હતી. હવે ફરીથી મેં ફ્લેમ ઓન કરી છે અને ફરીથી આપણે ચેક કરી લઈશું. ખાસ એ ચાસણીની જ્યારે કોઈ પણ મીઠાઈ બનાવતા હોય ને ત્યારે એ વાતનું ધ્યાન રાખવાનું કે ચાસણી હંમેશા થોડી ઓછી બનાવવાની, કારણ કે આપણી કઢાઈ ગરમ હોય અને ગરમ હોવાના કારણે એની અંદર જે ચાસણી બનાવવાની પ્રોસેસ છે એ થતી જ રહે છે અને એના કારણે આપણી ચાસણી વધારે કડક થઈ જાય છે. એટલે ઘણીવાર એવો પ્રોબ્લેમ થતો હોય છે કે કોઈ વાનગી છે એ વધારે ભભરી બની જાય, એટલે કે એના પીસ સરસ રીતે ના પડે અને કોઈ વાનગી છે એ વધારે કડક બની જાય. હવે તમે જોઈ શકો છો કે આ જો તાર અડધો બને છે અને તૂટે છે, દેખાય છે તમને? બસ જો આ રીતની પ્રોસેસ થતી હોય ને ત્યારે તમારે ફ્લેમ ઓફ કરી દેવાની છે. જો ફ્લેમ ઓન રાખશો ને તો ચાસણી વધારે કડક થઈ જશે અને એના કારણે આપણી જે વાનગી છે એ સરસ નહીં બને. તો ચાસણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ચણાનો લોટ છે એને શેકી લેવાનો છે. તો એના માટે આપણે ઘી લઈશું. તો અડધો કપ આપણે ઘી લઈશું. હવે એમાં આ 1 કપ આપણે ચણાનો લોટ ઉમેરી લેવાનો છે. લોટને ડાર્ક નથી શેકવાનો, સુગંધ આવે અને સરસ ફૂલે ત્યાં સુધી જ આપણે એને શેકવાનું છે. લોટને હવે આપણે શેકી લઈએ. જો અત્યારે તમને એવું લાગશે કે ઘી ઓછું છે, પણ ધીમે ધીમે જેમ લોટ સરસ શેકાતો જશે ને એમ સરસ રીતે ઘી છૂટું પડતું જશે. એમાં બબલ્સ આવે અને એકદમ લાઇટ થઈ જશે, ઘી છે એકદમ લાઇટ થઈ જશે. અને અત્યારે પણ તમે જોઈ શકો છો કે જ્યારે આપણે લોટ એડ કર્યો હતો ઘીમાં, ત્યારે ઘી જે છે એ એકદમ એવું લાગતું હતું કે ઓછું છે, પણ હવે ધીમે ધીમે એકદમ સરસ વ્યવસ્થિત થઈ રહ્યું છે અને લોટ પણ લાઇટ થઈ રહ્યો છે. એનો કલર પણ એકદમ હલકો લાઇટ દેખાઈ રહ્યો છે અને મારો જે સ્પેચ્યુલા છે એ પણ એકદમ ઇઝીલી ફરવા લાગ્યો છે. ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે કલર ચેન્જ નથી કરવાનો આમાં. જો છે ને, આ જે મીઠાઈ છે ને ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે અને ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે અને લુકમાં પણ બહુ જ સરસ લાગે છે. જો હવે એકદમ સરસ તમને દેખાઈ રહ્યા છે ને, બધી બાજુથી બબલ્સ થઈ રહ્યા છે. બસ આ રીતનું થાય એટલે ફ્લેમ ઓફ કરી દેવાની છે. આ લોટ છે એ સરસ રીતે શેકાઈ ગયો છે. હવે જો તમે આને વધારે શેકશો ને તો આનો કલર બદલાવાનો થશે, એટલે
કલર એનો લાઇટ ડાર્ક થવાનું ચાલુ થશે. તો આપણે એનો કલર ડાર્ક નથી જોઈતો. બસ આ રીતે આપણે એને શેકી લેવાનું છે. હવે આ શેકાઈ ગયો છે, લોટ સરસ શેકાઈ ગયો છે. હવે એની અંદર આપણે આ જે તૈયાર કરેલી ચાસણી છે એ ઉમેરી દઈશું. ગરમ લોટમાં જ ઉમેરી દેવાની છે. અને હવે આ મિશ્રણને હલાવતા રહેવાનું છે. હવે ફ્લેમ પાછી ફરીથી ઓન કરી દેવાની છે. મીડિયમ ફ્લેમ પર આ પ્રોસેસ કરીશું અને એને હલાવતા રહીશું, જેથી કરીને ચાસણી પણ ધીમે ધીમે ઘટ થઈ જશે અને જે મિશ્રણ છે એ પણ થોડું થીક થતું જશે. અત્યારે તમને એવું લાગે છે કે આ એકદમ ઢીલું મિશ્રણ છે, તો આમાંથી કેવી રીતે તૈયાર થશે? તો હમણાં જ સરસ રીતે એકદમ મિશ્રણ જે છે એ થોડું ઘટ્ટ થઈ જશે અને સરસ આપણે જેવું જોઈએ છે એવું એનું ટેક્સચર પણ આવી જશે. અને આ રીતે એને હલાવતા રહેવાનું છે. જો મિશ્રણ સરસ ઘટ થઈ ગયું છે. હવે આપણે આ મિશ્રણ પ્રોપર તૈયાર થયું છે કે નહીં એ ચેક કેવી રીતે કરવાનું? પહેલાં ફ્લેમ ઓફ કરી દઈશું. જો ચાસણી થોડી ઓછી થઈ હોય ને તો પણ ચાલે, કારણ કે આપણે આની અંદર ફરીથી લોટની અંદર ચાસણી ઉમેરી અને એને કૂક જ કરી રહ્યા છીએ, એટલે ચાસણી ઓછી થઈ હશે તો પણ પ્રોપરલી તૈયાર થઈ જશે. હવે આ મિશ્રણ ઘટ થઈ ગયું છે. હવે એને શું કરવાનું? ચેક કરવા માટે આપણે એક પ્લેટમાં લઈ લેવાનું છે. જો એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. આ રીતે એને એક પ્લેટમાં લઈ લેવાનું છે અને પ્લેટમાં લઈ અને એને ઠંડુ કરી લેવાનું છે. જો એકદમ સરસ થઈ ગયું છે. આમથી તેમ રેલાતું નથી, આવી રીતે ફેલાતું નથી. એનો ટપકો છે, એનો ડ્રોપ છે, ત્યાં ને ત્યાં જ એઝ ઇટ ઇઝ રહી ગયો છે. હવે એને આપણે ઠંડુ થવા દેવાનું છે. ઠંડુ થઈ અને પછી એને ચેક કરીને જોઈ લેવાનું છે કે સરસ રીતે એનો ગોળો વળે છે. જો ગોળો વળતો હોય તો સમજી જવાનું કે આપણી બરફી છે એનું જે ટેક્સચર છે એ પરફેક્ટ આવી ગયું છે. જો હજી આ જરાક ચોંટે છે, હાથમાં લેતા ચોંટે છે, ગોળો નથી વળતો પણ જરાક ચોંટે છે. એટલે એને આપણે હવે હલાવવાનું જ છે. ફક્ત એને એની અંદર આપણે ગરમ નથી કરવાનું, કારણ કે જો જેમ હલાવશું ને એમ એનું મિશ્રણ છે એ સરસ ડ્રાય થવા લાગે છે. અને આવી રીતે ડ્રાય થશે ને એટલે સરસ રીતે મિશ્રણ છૂટું પણ પડી જશે. જો ગોળો વળી જશે છે ને, બસ આ રીતે ગોળો પણ વળી જશે એટલે કે એનો પીસ પણ સરસ પડી જશે. તો આ જે છે મિશ્રણ એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. હવે આ મિશ્રણને આપણે પાથરી દેવાનું છે. એકાદ મિનિટ માટે હલાવી લઈશું અને પછી એને પાથરી દેવાનું છે. અને એની અંદર આપણે ઇલાયચી પાવડર એડ કરી દઈશું. જો ઇલાયચી પાવડર તમને ગમતો હોય તો એડ કરી શકો છો અને ન ગમે તો અવોઇડ પણ કરી શકો છો. જાયફળ પાવડર પણ આમાં બહુ જ સરસ લાગશે. ચણાના લોટની વાનગી સાથે જાયફળ પાવડર બહુ સરસ લાગતો હોય છે. એને પ્રોપર મિક્સ કરી લઈશું અને તમને ગમે તો જાયફળ પાવડર પણ તમે ઉમેરી શકો છો. પેન ગરમ જ છે અને મેં ફ્લેમ ઓફ કરી દીધી છે અને આ રીતે હલાવવાનું છે. હલાવતા હલાવતા મિશ્રણ એકદમ સરસ રીતે સેટ થઈ રહ્યું છે અને ઘટ થઈ રહ્યું છે. કારણ કે ચાસણી જે છે એ છે ને, ચાસણીને તમે જોશો ને તો એનો કલર પણ ચેન્જ થઈ રહ્યો છે. ઉજળો કલર થઈ રહ્યો છે, વ્હાઈટ કલર થઈ રહ્યો છે. પહેલા જે કલર હતો એના કરતાં કલર થોડો વધારે વ્હાઈટ થઈ રહ્યો છે. તો ચાસણી છે એને ફીણી રહ્યા છીએ એવું કહી શકો કે ચણાના લોટ સાથે ચાસણી સરસ રીતે મર્જ થઈ રહી છે અને એના કારણે એનો કલર પણ સરસ થઈ રહ્યો છે અને મિશ્રણ પણ સરસ ઘટ થઈ રહ્યું છે. એટલે 5 મિનિટ માટે આપણે આવી રીતે એને પહેલાં હલાવતા રહીશું અને પછી એને આપણે મોલ્ડમાં લઈ લેવાનું છે. જો મિશ્રણ કેટલું સરસ તૈયાર થઈ ગયું છે ને એનો કલર પણ બહુ જ સરસ આવી ગયો છે અને મિશ્રણ પણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે આ તૈયાર થયેલું મિશ્રણ છે ને એ આપણે મોલ્ડમાં લઈ લઈશું. મોલ્ડમાં આપણે એને પાથરી લેવાનું છે. આ રીતે એને પાથરી લઈશું આપણે. આમાં ફક્ત તમારે સરસ રીતે હલાવવાનું છે, એટલે હલાવતા હલાવતા એનો કલર પણ સરસ થઈ જશે અને એની સાથે સાથે એનું ટેક્સચર પણ એકદમ સરસ થઈ જશે. કલર પણ તમે જોઈ શકો છો કે બહુ જ સરસ આવી ગયો છે અને આવી રીતે પ્રેસ કરી લેવાનું છે એને ચારે બાજુથી.
એકદમ સરસ રીતે આપણે બેસન બરફીને પાથરી લીધી છે. ઉપરથી પિસ્તાની કતરણ ભભરાવી લઈશું. દેખાવમાં એટલી સરસ લાગે છે ને આ બેસન બરફી. થોડું આવી રીતે દબાવી દઈશું એટલે એકદમ પરફેક્ટલી સેટ થઈ જાય. જરાક ઘી ઉમેરી લેવાનું છે ઉપરથી એટલે સરસ મજાની શાઇનિંગ પણ આવી જાય. સ્વાદમાં બહુ જ સરસ લાગે છે, એકદમ ફટાફટ બની જાય છે અને ફક્ત 2 જ ઇન્ગ્રેડિયન્ટ્સનો ઉપયોગ થાય છે, ચણાનો લોટ અને ખાંડ. અને આ બંને વસ્તુ એવી છે કે આપણા ઘરમાં હાજર જ હોય. તો આ બેસન બરફી તૈયાર થઈ ગઈ છે. આપણે એને અત્યારે કટ આપી દઈશું. અત્યારે એના નાના નાના પીસ કરી અને મૂકી દેવાના છે. પીસ આવી રીતે એટલે શું સરસ રીતે એના આપણે એને અનમોલ્ડ કરી શકીએ. તો આવી રીતે એને કટ આપી દઈશું. અને પછી એને ઠંડી કરવા માટે રહેવા દેવાની છે. લગભગ કલાકથી 1.5 કલાક માટે આપણે એને ઠંડી કરવા માટે રાખી દઈશું. બેસન બરફીને આપણે કટ આપી દીધા છે. હવે એને ઠંડી કરવા માટે રાખી દઈશું અને પછી આપણે એને સર્વ કરી લઈશું.